પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $123 પાર પહોંચ્યો. અમેરિકન પ્રમુખની ધમકી બાદ ક્રૂડનો ભાવ 4 વર્ષના રેકોર્ડ સ્તરે. વૈશ્વિક અર્થતંત્ર ઉપર તોળાતું જોખમ. વૈશ્વિક સ્તરે તણાવ વચ્ચે રૂપિયામાં ધ્રુજારી. $1 સામે રૂપિયો 44 પૈસા તૂટતા 95.29ના સ્તરની નજીક. શેરબજારમાં પણ ફફડાટ. સેન્સેક્સમાં 1100 આંકથી વધુનો કડાકો. નિફ્ટી 300 આંક નીચે સરક્યો. સોનું ચાંદી વધુ મોંઘા. મોંઘવારી વધવાના એંધાણ. ઈરાન અમેરિકા તંગદિલ્હી વચ્ચે રાજકીય સ્તરે હલચલ તેજ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે 90 મિનિટ લાંબી ટેલિફોનિક વાતચીત. પુટિને ટ્રમ્પ ઉપર થયેલા હુમલાને ગણાવી રાજકીય હિંસા. યુદ્ધ વિરામની મુદ્દત વધારવાના નિર્ણયનું કર્યું સ્વાગત. શાંતિપૂર્ણ સમાધાન માટે વ્યૂહાત્મક પ્રયાસોને બંને નેતાઓનું સમર્થન. ભારત અને ઇટલી વચ્ચે નવી દિલ્હી ખાતે સંરક્ષણ ક્ષેત્રે બેઠક. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઇટલીના સંરક્ષણ મંત્રી ગુઇડો ક્રોસેટો વચ્ચે યોજાશે મંત્રણાનો દોર. દ્વિપક્ષીય બેઠકમાં બદલાતા જતા પરિદૃશ્યમાં વૈશ્વિક મુદ્દાઓ પર થશે મંથન. ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી વધવાની શક્યતા. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત રેલ સેવા આજથી શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જમ્મુ તવી રેલવે સ્ટેશનથી વિસ્તારિત શ્રીનગર કટરા વંદે ભારત એક્સપ્રેસ સેવાને લીલી ઝંડી બતાવી કરાવશે રવાના. વધુ કોચ સાથે મુસાફરોને સમાવવાની ક્ષમતાનો પણ વિસ્તાર. બનાસકાંઠામાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અંબાજીમાં સ્વાગત. કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને પાઠવ્યા અભિનંદન. કહ્યું, પ્રચંડ જનાદેશ એ પ્રદેશ સંગઠનની મહેનત અને કાર્યકર્તાઓના સમર્પણનું પરિણામ. દેશના વાતાવરણમાં હવામાનના બદલાતા મિજાજના ભિન્ન રંગ. રાજ્યમાં અસહ્ય ગરમી બાદ આંશિક રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન. તો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ.